નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા અધ્યાપક મિત્રો, હું ડૉક્ટર એ.કે. રાણા, લેક્ચરર નવજીવન સાયન્સ કોલેજ દાહોદ. હું આજે ટર્મ સંજ્ઞા વિશે માહિતી આપવા ઈચ્છું છું. અને વિદ્યાર્થી મિત્રો આપણે બધાને જ ખબર છે કે જે પરમાણુઓના જે ઇલેક્ટ્રોન હોય છે, આ ઇલેક્ટ્રોનને કુલ 4 ક્વોન્ટમ આંક વડે આપણે દર્શાવીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n, કે જેનું મૂલ્ય 1, 2, 3 પોઝિટિવ પૂર્ણાંક હોય છે. ગૌણ ક્વોન્ટમ આંક, સબસિડરી ક્વોન્ટમ નંબર l, lનું મૂલ્ય n ઉપર આધારિત છે. અને l બરાબર 0, 1, 2 અપ ટુ n-1 સુધીનું તેની પાસે મૂલ્ય હોય છે. ચુંબકીય ક્વોન્ટમ આંક, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ml, આ mlનું મૂલ્ય જે છે તે l ઉપર આધારિત છે. અને mlનું મૂલ્ય બરાબર +l, 0, -l સુધીનું હોય છે. mlનું મૂલ્ય જે છે તે કક્ષકોનો આકાર જે છે તે દર્શાવે છે. અને ચોથો ક્વોન્ટમ આંક જે છે તે સ્પિન ક્વોન્ટમ આંક msનું મૂલ્ય ±1/2 હોય છે. જે પરમાણુ હોય છે, આ પરમાણુની જે સંયોજકતા કક્ષકોના ઇલેક્ટ્રોન હોય છે, આ સંયોજકતા કક્ષકોના ઇલેક્ટ્રોનને આપણે બોક્સ ડાયાગ્રામથી દર્શાવી શકીએ છીએ. આ બોક્સ ડાયાગ્રામથી દર્શાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ જે છે તે રહેલી હોય છે. આપણે આ પદ્ધતિ જે છે તે સ્ક્રીન ઉપર જે છે તે જોઈશું. આ પદ્ધતિ જે છે તે સ્ક્રીન ઉપર જે છે તે થોડીક વારમાં હું આપને બતાવું છું. તો જે સંયોજકતા કોષના જે ઇલેક્ટ્રોન હોય છે, આ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે બોક્સ ડાયાગ્રામ એ એક વિશિષ્ટ પદ્ધતિ છે. અહીંયા પી બોક્સ જે છે, આ પી બોક્સ માટે કુલ 3 ખાનાઓ રહેલા છે. એસ કક્ષક જે છે, આ એસ કક્ષક માટે 1 ખાનું છે. અને ડી કક્ષકો જે છે તેના માટે કુલ 5 ખાનાઓ જે છે તે રહેલા હોય છે. આમ સંયોજકતા કક્ષકોના ઇલેક્ટ્રોનને બોક્સ ડાયાગ્રામથી દર્શાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ હોય છે. અને આ પદ્ધતિ જે છે તે આપણે ટેલિટોપ ઉપર જે છે તે આપણે જોઈશું. ટેલિટોપ ઉપર અહીંયા આ ટેલિટોપ ઉપર આપણે પદ્ધતિ જે છે તે જોઈએ છે. તો અહીંયા દાખલા તરીકે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે P2 ઇલેક્ટ્રોન પ્રણાલી છે. P2 ઇલેક્ટ્રોન પ્રણાલી છે. આ પી કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોનને આપણે કુલ 15 જુદી જુદી રીતે દર્શાવી શકીએ છીએ. એટલે પી કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન જે છે, આ 2 ઇલેક્ટ્રોનને કુલ 15 જુદી જુદી રીતે જે છે તે દર્શાવી શકીએ છીએ. આ બધી ઇલેક્ટ્રોન ગોઠવણી જે આપેલી છે, પી કક્ષકમાં રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોનને દર્શાવવાની જે જુદી જુદી 15 પદ્ધતિ જે છે, આ 15 પદ્ધતિમાંથી કેટલીક ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે તે સમાન શક્તિવાળી છે, કેટલીક ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે તે ઓછી શક્તિવાળી છે, એટલે કે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણી છે. અને કેટલીક ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે તે વધુ શક્તિવાળી છે. પરિણામે જે P2 ઇલેક્ટ્રોન પ્રણાલી હોય અથવા તો કાર્બન પરમાણુ ક્રમાંક 6 જે છે તેના માટે ભૂમિ અવસ્થાની અથવા તો ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણી કઈ છે તે સામાન્ય રીતે આપણે નક્કી કરી શકતા નથી. તો આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણીનો ઉકેલ જે છે તે ટર્મ સંજ્ઞા જે છે તેના વડે જે છે તે આપી શકાય છે. એટલે પી કક્ષકમાં જે આ 2 ઇલેક્ટ્રોન જે છે, આ 2 ઇલેક્ટ્રોન માટે આ નીચે દર્શાવેલી કુલ 15 ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે તે મળશે. આ 15 ઇલેક્ટ્રોન ગોઠવણીમાંથી કેટલીક ગોઠવણી એ વધારે શક્તિવાળી છે, કેટલીક ગોઠવણી
ઓછી શક્તિવાળી છે અને કેટલીક ગોઠવણી જે છે તે સમાન શક્તિવાળી છે. આ બધી ગોઠવણીમાંથી ધરા અવસ્થાની અથવા તો ભૂતળ અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણી કઈ છે તે સામાન્ય રીતે નક્કી કરવું મુશ્કેલરૂપ હોય છે, જેનો ઉકેલ એ ટર્મ સંજ્ઞા જે છે તે આપે છે. દાખલા તરીકે પી કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી રહેલા હોય તે રીતે એક ગોઠવણી કરી શકાય. પહેલી અને બીજી કક્ષકમાં, પહેલી અને ત્રીજી કક્ષકમાં, બીજી અને ત્રીજી કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન અપથી હોય, બીજો ડાઉનથી હોય, પહેલી અને બીજીમાં હોય, પહેલી અને ત્રીજીમાં હોય, બીજી અને ત્રીજી કક્ષકમાં હોય, બીજી અને ત્રીજી કક્ષકમાં હોય, પહેલો ઇલેક્ટ્રોન ડાઉનથી હોય, બીજો અપથી હોય, પહેલી અને બીજીમાં, પહેલી અને ત્રીજીમાં, બીજી અને ત્રીજીમાં. તેવી જ રીતે બંને ઇલેક્ટ્રોન ડાઉન સ્પિનથી પણ આવી શકે, પહેલી અને બીજીમાં, પહેલી અને ત્રીજીમાં, બીજી અને ત્રીજીમાં. એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોઈ શકે, અપ ડાઉન, પહેલી કક્ષકમાં, બીજી કક્ષકમાં, ત્રીજી કક્ષકમાં. આમ પી કક્ષક માટે, પી કક્ષકમાં જો બે ઇલેક્ટ્રોન હોય વિદ્યાર્થી મિત્રો, તો આની 15 જુદી જુદી ગોઠવણી જે છે તે શક્ય બનશે. આ ગોઠવણીમાંથી કેટલીક ગોઠવણી એ વધારે શક્તિવાળી છે, કેટલીક ગોઠવણી એ ઓછી શક્તિવાળી છે અને કેટલીક ગોઠવણી જે છે તે સમાન શક્તિવાળી છે. દાખલા તરીકે અહીંયા આ ગોઠવણી અને આ ગોઠવણી એ સમાન શક્તિવાળી છે તેવું કહી શકાય. આ ગોઠવણી અને આ ગોઠવણી એ સમાન શક્તિવાળી છે, એટલે કેટલીક ગોઠવણીઓ પાસે વધારે શક્તિ રહેલી છે, કેટલીક ગોઠવણી પાસે ઓછી શક્તિ છે. તો આનો ઉકેલ જે છે તે આપણે ટર્મ સંજ્ઞા જે છે તેની મદદથી જે છે તે આપી શકીએ છીએ. તે ઉપરાંત અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી, અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી એટલે જ્યારે સંયોજકતા કોષ જે છે તેમાં બે અથવા બેથી વધારે ઇલેક્ટ્રોન હોય તો તેવી પ્રણાલીને મલ્ટી ઇલેક્ટ્રોન પ્રણાલી, મલ્ટી ઇલેક્ટ્રોન પ્રણાલી કહી શકાય, અથવા તો તેને અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે તે કહી શકાય છે. અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે તે કહી શકાય છે. આ અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે, આ અનેક ઇલેક્ટ્રોન પ્રણાલીમાં ઇલેક્ટ્રોન પોતાની સ્પિન અંગેનો ખ્યાલ ગુમાવે છે. ઇલેક્ટ્રોન પોતાની જે સ્પિન હોય છે, આ સ્પિન અંગેનો જે ખ્યાલ જે છે તે ગુમાવે છે. ઇટ લૂઝિસ ધી સ્પિન કોન્સેપ્ટ, એટલે સ્પિન અંગેનો ખ્યાલ ગુમાવે છે, અથવા તો બીજા શબ્દમાં ક્વોન્ટમાંક એમએસની મહત્તા જે છે તે ગુમાવે છે. તે ઉપરાંત આ અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે, આ અનેક ઇલેક્ટ્રોન પ્રણાલીમાં ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન પોતાના કક્ષકીય કોણીય વેગમાનનો ખ્યાલ પણ જે છે તે ગુમાવે છે. એટલે કક્ષકીય કોણીય વેગમાન જે છે, આ વેગમાન અંગેનો ખ્યાલ એટલે કે ક્વોન્ટમાંક એમએલની મહત્તા જે છે તે ગુમાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ કેન્દ્રની આસપાસ જે છે તે ભ્રમણ કરતો હોય છે. પરમાણુ કેન્દ્ર જે છે તેની આસપાસ ભ્રમણ કરતો હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન પોતાની જે ભ્રમણકક્ષ જે છે તેના ઉપર ભ્રમણ કરે છે, પરિણામે સ્પિન ક્વોન્ટમાંક એમએસ જે છે તે ઉત્પન્ન થાય છે. અને ઇલેક્ટ્રોન જે છે તે પોતાની જે કક્ષા જે છે, આ કક્ષામાં ભ્રમણ કરે છે, પરિણામે કક્ષકીય ભ્રમણ જે છે, આ કક્ષકીય ભ્રમણ ઉત્પન્ન થતું હોવાના લીધે ક્વોન્ટમાંક એમએલ જે છે તે ઉત્પન્ન થાય છે. જ્યારે અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી હોય એટલે સંયોજકતા કોષમાં બે કે બેથી વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન જે છે તે પોતાની આ સ્પિન અંગેનો ખ્યાલ, આ સ્પિન અંગેનો આ ઇલેક્ટ્રોન પોતાની સ્પિન અંગેનો ખ્યાલ, આ ઇલેક્ટ્રોન પોતાની સ્પિન અંગેનો ખ્યાલ જે છે તે ગુમાવશે. સાથે સાથે ઇલેક્ટ્રોન આ કક્ષામાં ભ્રમણ કરે છે, પરિણામે કક્ષકીય ભ્રમણ જે છે તેનો પણ ખ્યાલ જે છે તે ગુમાવે છે. એટલે ઇલેક્ટ્રોન લૂઝિસ ઇટ્સ સ્પિન કોન્સેપ્ટ એઝ વેલ એઝ ઓર્બિટલ મોશન કોન્સેપ્ટ. અને આવી અનેક ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે
તે આ બંને ખ્યાલ જે છે, આ બંને જે ખ્યાલ જે છે, સ્પિનનો ખ્યાલ એટલે કે ક્વોન્ટમાંક ms ની મહત્તા અને કક્ષકીય ભ્રમણનો ખ્યાલ એટલે કે ક્વોન્ટમાંક mlની મહત્તા જે છે તે ગુમાવે છે. અને આ બંને ખ્યાલ જે છે તેનું સંયુગ્મીકરણ થાય છે અને સંયુગ્મીકરણ થવાથી તદ્દન નવા જ પ્રકારનો ક્વોન્ટમાંક જે છે તે ઉત્પન્ન થાય છે, જેને ફલિત કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમાંક જે છે તે કહેવાય છે. ફલિત કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમાંક જે છે તે કહેવાય છે, જેને જે વડે દર્શાવાય છે. એટલે અનેક ઇલેક્ટ્રોન પ્રણાલીમાં ઇલેક્ટ્રોન પોતાની સ્પિન અંગેનો ખ્યાલ ગુમાવી દે છે, ઇલેક્ટ્રોન પોતાના સ્પિન અંગેનો ખ્યાલ ગુમાવી દે છે અને આ બંને ખ્યાલ જે છે તેનું સંયુગ્મીકરણ થઈ જાય છે. સંયુગ્મીકરણ થવાથી રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર અથવા તો ફલિત કક્ષકીય કોણીય વેગમાન રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર જે છે તે ઉત્પન્ન થાય છે. એટલે આ રીતે જે ટર્મ સંજ્ઞા જે છે, આ ટર્મ સંજ્ઞા એ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણી કહી હશે, તેમજ રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર ને દર્શાવતી સંજ્ઞા છે. એટલે ટર્મ સંજ્ઞા એટલે શું? તો ટર્મ સંજ્ઞા એ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણી એટલે અને રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર ને દર્શાવતી સંજ્ઞા છે. ટર્મ સંજ્ઞાને જે સ્ક્રીન ઉપર હું બતાવું છું તે રીતે L⁻²+1/j વડે દર્શાવી શકાય છે. આમ ટર્મ સંજ્ઞા નક્કી કરવાની કુલ 2 પદ્ધતિ હોય છે. એક એલએસ કપલિંગ યોજના અને બીજી જે છે તે જે કપલિંગ યોજના. એટલે આ 2 યોજના દ્વારા આપણે ધર અવસ્થાનું ટર્મ સંજ્ઞા જે છે અથવા તો ભૂતલ અવસ્થાનું જે કપલિંગ યોજના, આ 2 યોજના દ્વારા આપણે ધર અવસ્થાનું અથવા તો ભૂમિ અવસ્થાનું ટર્મ સંજ્ઞા જે છે તે આપણે મેળવી શકીએ છીએ. એટલે આ રીતે ટર્મ સંજ્ઞા એટલે શું? તો ટર્મ સંજ્ઞા એ પરમાણુના ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન ગોઠવણી અને રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમાંક જેને દર્શાવતી સંજ્ઞા છે. મિત્રો, આપણે જોયું કે પી કક્ષકમાં એટલે કાર્બન પાસે આ 15 ઇલેક્ટ્રોન ગોઠવણી છે. આપણને બધાને જ ખબર છે કે આપણે જ્યારે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બોક્સ ડાયાગ્રામની પદ્ધતિથી આ જ રીતે જે છે તે આપીએ છીએ. પરંતુ આ બીજી અન્ય બાકીની 14 ઇલેક્ટ્રોન ગોઠવણી આપણે દર્શાવતા નથી. તો તેનો ઉકેલ જે છે તે ટર્મ સંજ્ઞા જે છે તેની મદદથી જે છે તે આપી શકાય છે. એલએસ કપલિંગ યોજના, હવે આપણે એલએસ કપલિંગ યોજના જે છે, આ એલએસ કપલિંગ યોજના અનુસાર ભૂમિ અવસ્થામાં ધર અવસ્થામાં જે ઇલેક્ટ્રોન ગોઠવણી જે છે, આ ઇલેક્ટ્રોન ગોઠવણીના નિયમો જે છે તે આપણે જોઈશું. ગોઠવણીના નિયમો જે છે તે આપણે જોઈશું. તો પહેલો નિયમ છે મેક્સિમમ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. મેક્સિમમ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર, ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર, એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર L અથવા ml, જેને આપણે L અથવા ml વડે દર્શાવીશું. આમ આ જે મુદ્દો જે છે, આ જે નિયમ છે એલએસ કપલિંગ યોજના અનુસાર, આ નિયમ અનુસાર સૌથી ઊંચી પોઝિટિવ ml મૂલ્ય ધરાવતી કક્ષકમાં જ ઇલેક્ટ્રોનને સૌપ્રથમ ગોઠવો. એટલે સૌથી ઊંચી પોઝિટિવ ml મૂલ્ય ધરાવતી કક્ષક જે છે તેમાં જ ઇલેક્ટ્રોનને સૌપ્રથમ ગોઠવો. આમ
ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર, ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર અથવા તો ફલિત કક્ષકીય ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર, મોમેન્ટમ ક્વોન્ટમ નંબર કેપિટલ એલ અથવા તો ml બરાબર અહીંયા ml1 પ્લસ ml2 પ્લસ ml3 ml1 પ્લસ ml2 પ્લસ ml3 પ્લસ સો ઓન જે છે તે થાય છે. એટલે આ રીતે ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર એલ બરાબર ml1 ml2 ml3 પ્લસ સો ઓન જે છે તે થાય છે. અહીંયા આ mlનું મૂલ્ય જે છે તે આપણે જોઈ લઈએ. mlનું મૂલ્ય તો એસ કક્ષક જે છે આ એસ કક્ષક માટે ગૌણ ક્વોન્ટમાંક એસ કક્ષક જે છે આ એસ કક્ષક માટે ગૌણ ક્વોન્ટમાંક અથવા તો સબસિડરી ક્વોન્ટમ નંબર એલ બરાબર 0 છે. આથી તેનું ml મૂલ્ય જે છે તે 0 જે છે તે બનશે. પી કક્ષક જે છે આ પી કક્ષક માટે ગૌણ ક્વોન્ટમાંક એલ બરાબર 1, આથી ml મૂલ્ય જે છે તે +1 0 -1 જે છે તે બને. તેવી જ રીતે ડી કક્ષક હોય તો ડી કક્ષક માટે ગૌણ ક્વોન્ટમાંક સબસિડરી ક્વોન્ટમ નંબર એલ બરાબર 2 છે, માટે તેનું ml મૂલ્ય જે છે તે વિદ્યાર્થી મિત્રો 2 1 0 -1 -2 બને. આમ ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર એલ બરાબર ml1 પ્લસ ml2 પ્લસ ml3 પ્લસ સો ઓન જે છે તે બનશે. આમ જો આપણે કેપિટલ એલ બરાબર 0 મળે, 1 2 3 4 5 6 મળે તો આના માટેનું વર્ણપટીય પદ જે છે આ વર્ણપટીય પદ એ એસ પી ડી એફ જી એચ આઈ વગેરે જે છે તે મૂકવાના હશે. એટલે ટર્મ સંજ્ઞા મેળવવાનો જે પહેલો નિયમ છે આ પહેલા નિયમ